સાગરમાં બહુ ભટકીને જન્મ મરણ દુઃખ પાવે સંતો સમરણ વિના સુખ નાવે સેવા વિના સુખ ન આવે સમરણ વિના સુખ નાવે સમરણ વિના સુખ નાવે ગુરુ વચનમાં ભાગ્ય વિચારો મોક્ષ મહાપદ પાવો ગુરુ શરણમાં વાક્ય વિચારો મોક્ષ મહાપદ પાવો મોક્ષ મહાપદ પાવો જન્મ જન્મ ગુરુ શરણ ને વાસા અક્ષરધામ ઓળખાવે સંતો સમરણ વિના સુખ નાવે સમરણ વિના સુખ નાવે સંતો સમરણ વિના સુખ નાવે સમરણ વિના સુખ નાવે
હંસો સોહમ સોહમ હંસો ગુરુને ગાવો હેલો છે પણ સેવો અઘરો છે. સેવાની અંદર તો જેણે ગુરુને મસ્તક મૂક્યા એ સેવીએ કે ગુરુની સેવના કરવી એટલે ગુરુ કહે એમ જ કરવું, વચન પાળી લેવું, લોકલાજ મર્યાદા એક બાજુ મૂકી. જે હોય તે સેવું પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈને સોહમ પદને સમજી લેવું. ગુરુની સેવના કરવી એટલે ગુરુનું કયાગૃહ થઈ જવું, ગુરુ કે એ પ્રમાણે હાલવું, ગુરુના એક એક શબ્દ હૃદયની અંદર ધરવા. એ ગુરુની વાતો તો સોકલ્ય થાય. એ ગુરુ તમારે હતા, પેલા બહુ માનતા હોય એમ ગુરુ મૂકી દીધા. તમે એ જ કરશો ભાઈ. કરશો હું બીજું તે. ગુરુ સેવા વિના સુખ નો આવે, જીવ 84 માં જાય, સંતોષ સમરણ વિના સુખ નો આવે. ગુરુની સેવના કરી છે. ગુરુની સેવા છે મહાન સેવા છે. સદગુરુની સેવા કરી લો, જુઓ તન મનમાં ત્યાગી, ગુરુ ગંગ શરણે નાનક બોલ્યા. જરા મરણ બે ભાંગી એ ભમરા, ભલે એવો છો તું પ્રેમ નામનો પ્યાસી. જેણે શુદ્ધ હૃદયના ભાવથી જેણે ગુરુની સેવા કરી તો મહાપુરુષો એમ કહેશે કે જન્મ મરણના કારજમાંથી, ભયમાંથી છોડાવનાર હોય તો ગુરુની સેવા છે. પણ હાચા દિલથી કરે એને ભાઈ, ગુરુને દેખાડવા નહીં. ગુરુ ભાળે હાટું નહીં, ગુરુ નો ભાળે ને સેવા કરે ને એને ગુરુ ભાળે. કોને ભાળે? ગુરુથી સાની સાની સેવા કરે, મને કોઈ નો ભાળે એ પ્રમાણે સેવા કરે ને ગુરુ ભાળે. ગુરુને દેખાડવા સેવા કરે ને ગુરુ ભાળે જ નહીં, ઢીંડું ગહે તો એનો ભાળે. સબરીબાઈ હતી ને, ગુરુને
સેવા કરતી હતી પણ ગુરુને ખબર ન પડે એમ સેવા કરતી. રાતે લાકડાનો ભારો, લાકડા ગોત્યા હોય, રાતની અંદર લાકડા નાખી નાખે આશ્રમ સફાઈ. ગુરુને ખબર પડી રોજ કોણ ભારા નાખી જાય, આશ્રમ સાફ કરે. દેખભાળ કરતા કરતા ખ્યાલ આવ્યો કે સબરી રોજ રાતની અંદર ભારા લાવી નાખી જાય. સબરીને બોલાવી કે બેટા તું રોજ બળતણ નાખી ભારા એ નાખી જાશો કા ગુરુ મહારાજ, પણ બેટા તારે સેવા જોતી હોય જે કાંઈ કે એના બદલાની અંદર હું તને આપું. બસ ગુરુ મહારાજ મારે કાંઈ જોતું નથી, પણ તમારા સત્સંગ સાંભળવાનો મને લાભ મળે એટલું ગુરુ મહારાજ આપે. કેટલું એ વચ્ચે નહીં, આમ આગ કે બેઠા બેઠા સાંભળી, કોઈને નડતર રૂપ થાય. આપણને મફતમાં મળે એટલે ફાવતો નથી, એમ છે. હાવ મફતમાં મળે. તુલસીદાસ મહાત્મા કે જ્યારે સદગુરુની કૃપા થાય, ભગવાનની કૃપા થાય, તે મનુષ્યને જીવનની અંદર સત્સંગની પ્રાપ્તિ થાય. સદગુરુની દયા વિના સપને મળે નહીં સત્સંગ, કૃપા થાય જો ગુરુ દેવની તો ભક્તિમાં આવે ભલો રંગ. ગુરુની દયા, ગુરુની કૃપા સિવાય મનુષ્યને જીવનની અંદર હાચો સત્સંગ મળે નહીં, સત્યનો સંગી નો બને. પુસ્તક વાંચવાથી હાચો સત્સંગ થતો, હાચો સત્સંગી એને કહેવાય સત સ્વરૂપ અમરાત્મા શંકર એનો રોજ. જીવ પણો મટાડી જીવે ખરો સત્સંગી જ લાભો વખાણે, સત્સંગી કેરો સાર સત્સંગી જાણે રંગ લાગ્યો હોય ભંગ સતપદ નહીં. માણે હાચો સત્સંગી એને કહેવાય કે સત્સંગી થયા પછી કોઈ દી કુસંગ લાગે. સત્સંગી થયા પછી કુસંગ લાગે. સત્સંગી થાય પછી કોઈ દી કુસંગી ન થાય ને હાચો સત્સંગી કહેવાય. એમ ગુરુ સેવા વિના નહીં સુખ મળે. જીવ 84 ની અંદર જાય છે, જે જીવાત્મા ગુરુની સેવા કરતો નથી તો એ જીવને માથે 84 નો ભાર. 84 માંથી છૂટવા માટે ગુરુ શરણની જરૂર છે. જે ગુરુ શરણની અંદર પહોંચી ગયા એ 84 માંથી છૂટી ગયા. ને આપણા ધર્મ ગ્રંથો, સંતો, મહાપુરુષો બધા કહે છે ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડાયા રહો. જગતની અંદર કોઈ એવા બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય સદગુરુ હોય એના શરણની અંદર પહોંચી જાઓ. સાધનમાં સાધન ગુરુ શરણ છે. વેદ પુરાણ સંત એમ પોકારે, વેદોનો પોકાર છે, આપણા પુરાણોનો પોકાર છે. સાધનમાં સાધન ભવસાગર તરવાનો હોય તે ગુરુનું શરણ છે. વેદો બધા ઠાકી ગયા, ઉભા રહી ગયા. જગતની અંદર કોઈ એવા બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય હોય એના સદગુરુ શરણની અંદર પહોંચી જાઓ અને જગતની અંદર છોડાવનાર હોય તો ગુરુ છૂટે. જેણે ગુરુ છોડાવ્યા ને જગતની અંદર છૂટ્યા, બાકી ગુરુના બળથી જગતની અંદર ગુરુ બળ વિના કોઈ છૂટી ગયો નથી. ગુરુ સેવા વિના સુખ નો આવે. જીવ 84 ની અંદર વહી જાય છે, ગુરુની સેવા કરતો નથી, ગુરુની અંદર લોહ લગ્ની નથી. ગુરુ મૂકીને બીજા ગુરુ કરે ને એને ડબલ સોરે છે. એટલે ગુરુ કરવા વિચારીને કરવા, એમને ગુરુ કરવા. દ્રષ્ટાંત બીજા ના લે. દાસી જીવણે 17 કર્યા, આપણે 2 કરવામાં વાંધો. પણ દાસી જીવણને ગુરુ મળ્યા નહીં, દાંડા મળ્યા હતા, મણિધર નહોતો. ગુરુને મૂકીને જે નરા રહી તો લક્ષ 84 અધિકાર. દાદાએ ભજન વાણની અંદર ગાયું છે. તો લક્ષ 84 માંથી છોડાવનાર હોય તો ગુરુ છે. જીવન મુક્તિનો લાભ આપનાર હોય તો ગુરુ છે. મોક્ષ આપનાર હોય તો ગુરુ છે. જગતની અંદર ગુરુ સિવાય કોઈની તાકાત નથી મોક્ષ આપી શકે. વેદોને પૂછી લો, ગમે એ વસ્તુને પૂછી લો, જગતની અંદર છોડાવનાર હોય તો ગુરુ છે. જીવ 84 માં જાય, સમરણ વિના સુખ નો આવે. સુખ નો દાતા હોય તો સમરણ. સુખ જોતો હોય તો ઈશ્વરનું ભજન. તમે સમરણ કરો, એ સમરણ ની અંદર સમાય જાવ એને મહાપુરુષોએ સમરણ કીધું.
સ્મરણ કરવું એટલે સીતારામ સીતારામ રાધેશ્યામ રાધેશ્યામ માળા ફેરવી એમ નહીં. સ્મરણ યુ કર સિદ્ધ સાધુ સ્મરણ યુ કર સિદ્ધ મીટે સકલ ભવ બીણ સાધુ સ્મરણ યુ કર સિદ્ધ. स्मरण किया सरिता सागर समय सागर बीस मिट गया वहन नाम रूपते हो गई सागर स्थिर है साधु स्मरण यू कर सिद्ध. सरिता पोते स्मरण करे से वेती वेती दरिया ની અંદર સમાઈને દરિયા સ્વરૂપ બની જાય. એ સ્મરણની સિદ્ધિ. એમ જીવાત્મા से ભજન કરતો કરતો ઈશ્વર સ્વરૂપની અંદર સમાઈ જાય. સ્મરણની સિદ્ધિ. स्मरण किया लोहा पारस कंसन भय अमीर कादव कीचड़ भटके भले रूप न मिटे किंसी दे साधु स्मरण यू कर सिद्ध. स्मरण એવું કરવું જોઈ પારસમણીના સંગથી લોખંડ સોનું બની જાય. કાદવની અંદર રખડે તોય ભલે કિચડની અંદર રખડે તોય ભલે અને કોઈ દી કાંટ લાગે. સોનાને ક્યાંથી લાગે કાંટ એ મનવા સોનાને ક્યાંથી લાગે. તાંબુ લીલુડું થાય પિત્તળ કટાઈ જાય ઝવેરીના વાયરામાં પોતે ખવાઈ જાય. સોનાની સત ન બડે સોનાની પત ન બદલે ભલે એના બદલે ગાંઠ. એ સંસારી મનવા સોનાને ક્યાંથી લાગે કાંટ. સોનાને કોઈ દી કાંટ લાગે નહીં. કાંટ ન લાગે એનું નામ સોનું. તો એ સ્મરણની સિદ્ધિ છે કે પારસમણીના સંગથી લોખંડ સોનું બને. એમ સ્મરણ એને કહેવાય કે જીવ મટી અને શિવ બની જાય. ભયે ભમાળી યળરૂપ ત્યાગી ઓહી સ્મરણની રીત જીવ દિશા મિથ્યા બ્રહ્મ ત્યાગી. શિવ સ્વરૂપે પ્રતિદે સાધુ સ્મરણ યુ કર સિદ્ધ. જેવી રીતે ઈયળ હોય ઈયળમાંથી મટીને પોતે ભમરી બની જાય જીવાતમાંથી પોતે શિવ બની જાય. સ્મરણની રીત. જીવ નહીં તું પોતે શિવ. જીવ નહીં તું પોતે આત્મા છો તું પોતે બ્રહ્મ છો. જ્યારે સાધક ભજન કરતા કરતા બ્રહ્મ સ્વરૂપની અંદર સમાય જાય સ્મરણની સિદ્ધિ. માટે સ્મરણ વિના સુખ નો આવે સંતો સ્મરણ વિના સુખ નો આવે જીવ 84માં જાય. તો જ્યાં સુધી સદગુરુ ન મળે આવું સ્મરણ આપણને પ્રાપ્ત ન થાય ક્યાં સુધી સુખ આવે. આ શું સુખ પણ ઘટની અંદર છે ને આ સુખને આપણે ગોતવી છે બારી કોઈ દી આપણને મળે. માટે કુંભી કુંડ આદિ નરકમાં કર્મો મુજબ જીવ જાવે. ભવસાગરમાં બહુ ભટકીને જન્મ મરણ જીવ પાવે સંતો સ્મરણ વિના સુખ નો આવે. કુંભી કુંડ આદિ નરકમાં ગ્રંથોની અંદર આપણા ગરુડ પુરાણની અંદર કથામાં લખવામાં આવ્યું છે જીવાત્મા જેવા કર્મ કરે એ પ્રમાણે સજા દેવામાં આવે છે. અંદર પાણીને ગરમ પાણીની અંદર લોહી પરોની નદીઓની અંદર નવરાવવામાં આવે. જેવા કર્મ કરે એવા દંડ એને દેવામાં આવે છે. અને એવા યોનિની અંદર એને જન્મ મળે. કેવા જન્મ? ખોટી વાત નથી, હાવ હાસી વાત છે. જેવી આપણે કમાણી કરવી એવું ક્વાર્ટર મળે કે ન મળે? સારી કમાણી કરવી તો સારો બંગલો અંદર એસી હોય, બધી સુખ હોય, સોફા હોય, સત્ર પલંગ હોય, ખાવું પીવું, ડાઇનિંગ ટેબલ, ફર્નિચર વાળું રસોડું. કે નહીં? વાસણી બહાર દેખાય નહીં ક્યાંય. સારી કમાણી કરવી તો સારો બંગલો મળે, પણ એનાથી ઓછી કમાણી કરવી તો મકાન હોય પણ પંખા વાળું હોય. કેવું હોય? અંદર કિચન ન હોય, ડાઇનિંગ ટેબલ ન હોય, ફર્નિચર ન હોય. પણ એનાથી ઓછી કમાણી કરવી તો પતરા વાળું હોય, નળિયા વાળું હોય. કેવું હોય? પંખો તો હોય એમાં, પણ પંખો ફરે એટલે ઊની લૂજ આવે. એનાથી ઓછી કમાણી કરવી તો ઝૂંપડું હોય. તો જેવી જેવી કમાણી કરવી એવું આપણને ક્વાર્ટર મળે છે. મનુષ્ય જીવનની અંદર જેવી આપણે કમાણી કરવી એવો કુદરત મહારાજ ક્વાર્ટર આપે છે. અંદર સારી કમાણી કરવી તો કોઈને પૂછવા નથી. આ દેહ પડે આપણને કયો દેહ મળે, તમે જ તમારું મનની અંદર ચિંતન કરી જુઓ, તમારા કર્મ કરી જુઓ, કોઈને કહેવાનું નથી. જ્યાં દેહ પડે પછી આપણને તમારા કર્મ જ તમને કહી દેશે. માણસ જેવું જીવન જીવી સવી,
પશુ જેવું જીવન જીવી સવી, ગધેડા જેવું જીવન જીવી સવી, પૂછવું પડે. સાધક શ્રી ગુરુ મહારાજનો સત્સંગ ચાલુ હતો. સત્સંગની અંદર બધા જે કર્મ કરે એ પ્રમાણે કથાઓ હાલતી હતી કે આવા કર્મ કરવી તો આવો જન્મ મળે, આવા કર્મ કરવી તો આવો જન્મ મળે. બધા યોનિની વાત આવી ને ગધેડાની વાત આવી કે આવા કર્મ કરવી તો ગધેડો બન્યો. કયો તો ખરા હરેશભાઈ, જીવરાજ બાબા હોય તો બોલે. એટલે આવા કર્મ કરવાથી ગધેડો મળે. એટલે મનની અંદર વિચાર કર્યો કે આપણે આખી જિંદગી આવા જ કર્મ કર્યા, ગધેડાના અવતાર નહીં મળે. સભા પૂરી થઈ, સત્સંગ પૂરો થયો એટલે ગુરુ મહારાજ પાસે કોઈનું નહીં, એટલે પૂછી લો મને ગુરુ મહારાજ ગધેડાના અવતાર નહીં મળે. બધા વૈયા ગયા. થોડાક જણા બેઠા હતા. ગુરુ મહારાજને પ્રશ્ન પૂછ્યો, ગુરુ મહારાજ તમે જે સત્સંગની વાત કરતા હતા, કર્મની વાત કરતા હતા, આવા કર્મ કર્યા મને ગધેડાના અવતાર નહીં મળે. ગુરુ મહારાજ કે હેઠો બેસી જાય, એક ને એક જન્મ બે વખત ન મળે. ગધેડા હોય ને નાકકાન હોય જ નહીં. દ્રષ્ટાંત છે ને, સિંહ ને જંગલ ની અંદર સિંહ બહુ મીણા તોફાન કરવા, બધા જનાવર પર મીણા ઘા કરવા, બધા જનાવરની જંગલ ની અંદર મીટિંગ થઈ. તમે સિંહના રાજા બરોબર બધી તમારી સત્તા હાલે, પણ જેની તેની ઉપર ઘા કરશો ને મારી નાખશો તો અમારી વસ્તી વહી જાય છે. એમ કરો એમ અમારી રીતે તમારી પાસે વહી આવશો ને રોજ ને એકને મારવાનું. જ્યાં ત્યાં તમે ઘા કરો, તમને વાગે, અમને વાગે, બીજા ત્રીજાને વાગે. રાજા કે કાંઈ વાંધો નહીં, તો મારે સારું, મારે દોડવું નહીં. કઈ વાગે નહીં, તમે વહી આવતા મારે કઈ દોડવું નહીં તમારું. એક પછી એક જીવનો વારો આવવા માંડ્યો ને એમાં શિયાળનો વારો આવ્યો. એમ કહેવાય છે શિયાળ બહુ ચતુર હોય. શિયાળ થોડુંક મોઢું પડ્યું એટલે સિંહ તરત ખીજાણો, કેમ એલા મોઢું આવ્યું? પણ અરે મહારાજ, થોડું ઘણું મોઢું થઈ ગયું, પણ હવે નાનો અમથો જીવ, હવે તમે મને મારો તામાં તમે ખાઓ નહીં, તમે ખાઓ તામાં ધરાવો નહીં, મને રહેવા દો ને કરતા મોટું જનાવર. પણ ગમે એ તું લેતા, મારે તો ખોરાકનું કામ છે. હું મહારાજ એવું તમને જનાવર લઈ આવી દઉં ને, એ કે બઠા. શિયાળ છે મનની અંદર વિચાર કરતો કરતો કોને પકડો, ગધેડો મળ્યો. શિયાળ તો ચતુર બહુ, એટલે ગધેડાને મહિનો વખાણ કરવા કે ઓહો આજ રાજાની સભા ભરાણી, રાજા તમારા હું વખાણ કરતા હતા. ગધેડા એટલે ગધેડા. ગધેડા હારમાં કોઈ ન આવે. બીજા ઘણા બધા જનાવર જંગલમાં, ગધેડો ફૂલાઈ ગયો, ફૂલાઈ જાય ને ગધેડો કહેવાય. હું વાત કે મહારાજ, હા હા તમને જ બોલાવશે મહારાજ, જલ્દી કામ છે. એટલે ગધેડો મહારાજ પાસે ઉતાવળો ગયો ને બરોબર સિંહ ભૂખ્યો થયો હતો. આગેથી ગધેડાના ભાળી ગયા એટલે સિંહ પૂછડો મળીને ગરજના મહિનો કરો ને ગધેડો ભાઈ. શિયાળ પાછો દોડ્યો. શિયાળ ને કે આ બધું હું છે કે ગમે તું પકડીને લાય. તો શિયાળ પાછો ગધેડા પાસે ગયો. અરે કે રાજા તમારે એટલા બધા, પણ મને તો આમાં કે વેમ પડ્યો, મારી ઉપર ઘા કિલ્લી એવું મને લાગ્યું. અરે કે વેમમાં ને વેમમાં તમારી ને પાછળ રહી ગઈ. એવું તો પાછો ગધેડાને ફૂલાવીને લાવ્યો. પણ કે હવે મહારાજ લાવો, આમ ધીમે ધીમે આમ તમારે ગરજ ના કરવી. એમ હારે નહીં, પછી પડખે આવે ને એટલે બોસી પકડી લેવાય.
પાછો ગધેડો આવ્યો, ધીમે ધીમે ગુગવાટા કર્યા, પડખે આવ્યો એટલે બોસી પકડી લીધી. બોસી પકડી લીધી એટલે મહારાજને તરસ લાગી. શિયાળને કે ભોજનનું બરોબર ધ્યાન રાખજો, સરોવરની અંદર થોડુંક પાણી પીતા હો, થોડીક તરસ લાગી ગઈ. સિંહ છે પાણી પીવા ગયો કે શિયાળીઓ નાક કાન ખાઈ ગયો. મહારાજ આવીને જો શિયાળિયાને પૂછ્યું નાક કાન કે, અરે મહારાજ નાક કાન હોય જ નહીં. કે નાક કાન ન હોય થોડું બને કે હા મહારાજ નાક કાન ન હોય તો જ બીજી વખત અહીંયા બીજી વખત આવે. તો કુંભી કુંડ આદિ નરકમાં કર્મ મુજબ જીવ જાવે, જે પ્રમાણે કર્મ કરે એવો જન્મ મળે. કર્મ મુજબ જીવ જાવે મહા ભવસાગરમાં મહા ભટકીને જન્મ મરણ દુઃખ પાવે. જેવા જેવા કર્મ કરે તો આખું વિશ્વ, કુદરત મહારાજ કે આખું વિશ્વ મેં કર્મ પ્રધાન બનાવ્યું છે. જેવા જેવા કર્મ કરે એને ભોગવવાના આવે છે. ભવસાગરમાં ભટકીને જન્મ મરણ દુઃખ પાવે. જીવાત્મા ભવસાગરની અંદર એમનામ શક્ર અને ગોતા માર્યા કરે. ઘણીએ જન્મ વાળા ઘણીએ મરણ. તો 84ના શક્રમાંથી છૂટવા માટે ગુરુનું શરણ. ભવસાગરમાં મહા ભટકીને મહા દુઃખ પાવે. સંતો સમરણ વિના સુખ ન પાવે. તો જીવાત્માઓ મહાન દુઃખ પામે. માટે ગુરુ વચનમાં મહાવાક્યો વિચારો. મોક્ષ મહાપદ પાવો, જન્મ જન્મ ગુરુ શરણ મેં વાસા. અક્ષરધામ ઓળખાવે, ગુરુ શરણ વિના સુખ ન પાવે. જીવ 84માં જાવે. ગુરુ વચનમાં મહાવાક્ય. ગુરુએ જે વચન આપ્યું એ જ મહાવાક્ય છે. ગુરુના વચનની અંદર વિચાર કરો, ગુરુના વચનની અંદર યાદી કરો તો મોક્ષ ગોતવાપણો નથી, મોક્ષ ગુરુ યારે આપ્યો છે. મોક્ષ એટલે આપણા પિત્રો ગુજરી જાય એની પાછળ મોક્ષાર્થની કથા કરવી, મોક્ષ મળી જાય એમ નહીં. મોક્ષ જીવતા મળે છે. મોક્ષ કેવો કોને મનનો ક્ષય થઈ જાય એનું નામ મહાપુરુષોએ મોક્ષ કીધું. પાણીમાંથી, દરિયામાંથી વરસાદ જુદો પડ્યો, નદી જુદી પડી, પાણી જુદું પડ્યું, પણ એ જ પાણી જો દરિયાની અંદર સમાઈ જાય, જ્યાંથી ઉત્પન્ન થયું છે ત્યાં સમાઈ જાય તો એનું નામ મહાપુરુષોએ મોક્ષ કીધું. સર્વ નદી નાળા કહીએ, સર્વનો મોક્ષ શાયરમાં છે. વ્રતિ ઘાટ અને કીધ છે. વ્રતિનો મોક્ષ ગુરુ કૃપામાં છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન. સર્વ નદી નાળા કહીએ જ્યાં સુધી જેમાંથી ઉત્પન્ન થયું એનાથી અલગ છે. તો આપણે ક્યાંથી ઉત્પન્ન થયા? ઈશ્વર જીવ અવિનાશી. ઈશ્વરમાંથી ટુકડો જુદો પડી ગયેલો છે એને આપણે જીવ કહીશું. પ્રાણમાંથી અલગ પડેલો ટુકડો એને આપણે મન કહીએ છીએ. પણ એ જ મન જો પ્રાણ સંગી બનતા પ્રાણની અંદર સમાઈ જાય તો મહાપુરુષો કે મોક્ષ માગવો ન પડે, મનનો ક્ષય થઈ જાય એ જ મોક્ષ છે. અને એ જ આપણી ભાઈ વાત છે. મનનો ક્ષય કરવો, મન છે જ બંધન રૂપ છે. જ્યાં સુધી મન છે ત્યાં સુધી ઈશ્વરને ઓળખવા દેતું. હું ને મારું મનનું કારણ મન જો ધણી મટી જાય, ગંગા સતી એમ બોલ્યા તો અલખ દેખાય આપોઆપ. જ્યાં મન મમત્વપણું નથી મૂકતું, મન પોતાની ભૂમિકા મૂકતું નથી, ક્યાં સુધી ઈશ્વર હોવા છતાંય આપણને દેખાતા. તો મન સી દેખાવા દેતું તો આપણને શેના ગુરુ મળ્યા? મનના ગુરુ મળ્યા છે. કાન ફૂક્યો નહીં, કંઠી બાંધી નહીં, એ બધું બહુ હેલું છે. પણ તન મન ધન અર્પણ કરી અને ગુરુની સેવા કરવી બડી મુશ્કેલ છે. કાન ફૂકવા સેલા, કંઠી બાંધવી સેલી. કબીર સાહેબ કે એક ગુરુ દૂજો ગુરુ, ગુરુ તો અનંત હોવા. પણ ગુરુ હોવા ગુરુ ગમ નો પાયો. કાન ફૂકી ફૂકીને મોવા, હીરે માર્ગ નથી જોવા. કબીર કહે હીરે માર્ગ નથી જોવા. ગુરુ મળ્યા પણ ગુરુ ગમ ન પાયો. કાન ફૂકી ફૂકીને મોવા, હીરે માર્ગ નથી જોવા. કબીર સાહેબ કે હીરે માર્ગ નથી જોવા. મનના ગુરુ જ્યારે મન થશે તો સત્ય ભક્તિ સમજાશે.
કે મનને બોધ આપનાર તો જે સંતો મહાપુરુષો આપણા ગ્રંથો છે આપણા મનને બોધ આપે છે. શેને આપે? શેનો મોક્ષ કરવો છે? મનનો કરવો છે. અર્જુનને અવડું મોટું જ્ઞાન આપ્યું તો પોતાના મનને આપ્યું. શ્રીમદ ભાગવત લખાણી તો સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને બોધ આપ્યો. મનનો ક્ષય થઈ જાય તો એને મહાપુરુષો જીવતા મોક્ષ કીધું. મરી જાય પછી તો જે સંતો મહાપુરુષોને મોક્ષ મળ્યો છે જીવતા મળ્યો, પણ ક્યાંથી? ગુરુ વચનમાંથી મળે છે. સર્વ નદી નાળા કહે સર્વનો મોક્ષ શાયરમાં છે. વ્રતિ ઘાટ અનેક ઈચ્છે વ્રતિનો મોક્ષ ગુરુ કૃપામાં છે. વ્રતિ ઘાટ અનેક ઈચ્છે પણ ગુરુ કૃપા સિવાય, ગુરુ સ્વરૂપના ધ્યાન સિવાય આપણી વ્રતિ કોઈ જગ્યાએ સમાતી. ગમે એવા દરિયા હોય, ગમે ના તમે હોય, વિદેશમાં જાઓ, પ્રદેશની અંદર જાઓ, ગમે ના જાઓ, પણ વ્રતિ અવળી મોટી છે. તેજમાં તેજ વસ્તુ હોય તો વ્રતિ છે બધાયની પહેલા પહોંચી જાય. દરિયાના આ કાંઠે ઊભા એટલે તરત યાદી થાય કે દરિયાના સામે કાંઠે. દરિયો ઠેકતા એટલી જ વાર કે એટલી જ વાર. અમેરિકા જાવ હોય તો કેટલી વાર કે થોડીક જ વાર લાગે. તો વ્રતિ એટલી બધી તીવ્ર છે, પણ એ તીવ્રને કંટ્રોલની અંદર લાવવા ગુરુ કૃપાની જરૂર છે, ગુરુના બળની જરૂર છે. વ્રતિ ઘાટ અનેક ઈચ્છે વ્રતિનો મોક્ષ ગુરુ કૃપામાં છે. જેને વ્રતિનો મોક્ષ જેને થઈ ગયો એને મહાપુરુષોએ મોક્ષ કીધો. ગુરુ વચનમાં મહાવાક્ય વિચારો તો મોક્ષ મહાપદ પાવો. જન્મ જન્મ ગુરુ શરણ મેં વાસા. અક્ષરધામ ઓળખાવે. મોક્ષ મળી જાય પછી બીજો જન્મ મળે નહીં. જન્મ તો બધાને લેવો જ પડે. દેહને શરીર વગર હાલતું નથી, શરીરને આત્મા વગર હાલતું નથી. ગીતાજીની અંદર ભગવાને કીધું છે, એ અર્જુન, જીવાત્મા જ્યારે આ દેહ છોડે એ તરત નવા વસ્ત્ર ધારણ કરી લેશે. નવા વસ્ત્ર ધારણ હોય તઈ જ આ દેશ કલેશ છોડે. ભાડોથી બંગલો હોય, સિટીમાં રહેતા હોય, અને મકાન માલિકે એમ કીધા કે ભાઈ મકાન ખાલી કરી દો. સામે મળે પછી ખાલી કર્યું ને આપણે ક્યારે કર્યું? સામાન રોડ ઉપર લઈને હાલો ને, 1 તારીખ થઈ ગઈ, રોડ ઉપર ગોઠવી દો. સામો બંગલો મળે તો આપણે ખાલી. એમાં જીવાત્મા છે અને સામો દેહ તૈયાર થાય પછી જ આ દેહ છૂટે છે. આત્મા બીજા દેહની અંદર પ્રવેશ કરે. આપણા ઘરની અંદર ડોહા ગુજરી ગયા, બાપા પાસા થયા એટલે બીજો જન્મ થયો. શું થયું? પાસા થયા, થયા, દૂધ પીતા થઈ ગયા, પાસા થયા, વૈયા નથી ગયા. હાવ જન્મ જન્મ ગુરુ શરણ મેં વાસા. અક્ષરધામ ઓળખાવે. જન્મ જન્મ ગુરુ શરણ ની અંદર વાસ. અને એ ગુરુ પાસે આપણે અંત સમયની અંદર માગ્યું છે એટલે વાસ મળ્યો છે. એમને મળ્યો નથી. જગતની અંદર ધન્યવાદ એને છે સંતોનું શરણ મળ્યું. સંત શરણે આવી હું તો લડહડીને હાજર થઈ. બોલ્યા છે લીલળબાઈ, પરીક્ષા અમને પડી. મોટા મોટા મુનિવરો મળ્યા ગુરુજી આજ મારે આંગણે. પાનબાઈ કહે છે ગંગા, લીલળબાઈ કહે છે દેજો અમને સંત શરણમાં વાસ. માટે જન્મ જન્મ ગુરુ શરણ મેં વાસા. અક્ષરધામ ઓળખાવે. જન્મ જન્મ સંતો મહાપુરુષોનું સાનિધ્ય મળે, એનો સંગ મળે. સદગુરુ છે અક્ષરધામ ઓળખાવે. અક્ષરધામ એટલે ભગવાન છે, અક્ષરમાં રહે છે. તલની અંદર જેવી રીતે તેલ રહેશે, દૂધની અંદર ઘી તત્વ રહેશે, સકમક પથ્થરની અંદર અગ્નિ રહેશે. પરમાત્માને રહેવાનું ઘર હોય તો શબ્દ છે. સ્વામિનારાયણ ભગવાને કીધું, એ હરિભક્તો, મારું ધામ હોય તો અક્ષરધામ છે. અક્ષરધામની અંદર તમે આવો તો મને પામો. તો અક્ષરધામ કઈ આકાશની અંદર કોઈ જગ્યાએ બનાવ્યું નથી. જેને ભગવાન મળ્યા ને શબ્દમાંથી મળ્યા. જેને જેને ભગવાન મળ્યા ને શબ્દમાંથી મળ્યા. ને શબ્દ એ જ ભગવાનને રહેવા માટેનું ઘર છે. કયો શબ્દ? એ ગુરુ વચન. જીવણ બાપાએ ગાયું કે અક્ષરાતીતથી ઓતરા મોતી શૂન્યમાં જઈને સમાયા. વહાં કા રંગ સફેદ લીકલે ગુરુ ગમશે સુસ્પાયા.
मेरी नजर में मोती आया भेद गम का पाया ईश्वर ने मैं जोया अगम भेद पायो क्या थी ओहंग सोंग ना जाप जपी त्रिकुटी टकिया ठहराया सली सुरता किया समागम सूक्ष्मणा शेष से मोया मेरी नजर में मोती आया पाकू एड्रेस जरी कई भेदभाव राख्यो मिला एने गाय क्यांथी मिला अक्षरातीत माथी मिला શબ્દમાં જ ભગવાન પોતે રહેશે તલની અંદર તેલ રહેશે દૂધની અંદર ઘી રહેશે શકમક પથ્થરની અંદર અગ્નિ રહેશે મહેંદીના પાનની અંદર મહેંદી રહે એમ ભગવાનને રહેવા માટેનું મંદિર હોય તો શબ્દ તો એ સમજાવવા માટે અવડા મોટા શાસ્ત્રો લખાણા કેટલું બધાય શાસ્ત્રોની અંદર શબ્દ બધાય ભજનની અંદર શબ્દ બધાય સત્સંગની અંદર શબ્દ અને શબ્દ એક મનુષ્ય સમજી શકે એટલે એક મનુષ્યને જ ભગવાન મળે 184 જીવો સમજી શકતા ભગવાન ભાવ ભગવાન જેને મળ્યા ક્યાંથી મળ્યા સત્સંગમાંથી મળ્યા ક્યાંથી શબ્દમાંથી મળ્યા આકાશમાંથી પીડા કોઈ સત્સંગની અંદર ગયા સંતોના શરણની અંદર ગયા શબ્દ ભેદી બન્યા ધના બાપા ધોળાની અંદર થઈ ગયા તો એને ગાયું કે રામ બાણ વાગ્યા હોય જાણે ઓલા મૂર્ખ્યા શું જાણે જેને રામ બાણ વાગ્યા હોય જાણે રામ બાણ છે ભજન છે ભજન મેં ખૂબ જ રહેના જેને લાગ્યા શબ્દના બાણ જેને લાગ્યા શબ્દના બાણ પ્રેમે વિંધાણા પ્રાણ ભજનમાં ખૂબ જ રહેના જેને લાગ્યા કબીર સાહેબ જેને શબ્દના બાણ વાગ્યા ને શબ્દના બાણ જેને વાગ્યા જેના પ્રેમેથી પ્રાણ વિંધાઈ ગયા રામ બાણ જેને વાગી ગયો ને રામ મળી ગયા તો એ શબ્દ છે કે જે શબ્દની અંદર અખંડ ભગવાનનું દર્શન છે તો અક્ષરાતીતથી ઉતરા મોતી શૂન્યમાં જઈને સુમાયા વાંકા રંગ સફેદ લીખલે ગુરુ ગમશે સુસ પાયા मेरी नजर में मोती आया ओहंग सोहंग ना जाप जपी અને ત્રિકુટી તકિયા ઠેરાયા ક્યાં ઠેરાયા શ્વાસો શ્વાસનું ધ્યાન કરી અને ત્રિકુટી શબ્દ સુરતા પ્રાણનું ત્રણેયનો યજ્ઞ કર્યો પછી સાધકને પૂછવાનું નથી મને કેદી અનુભવ થાય છે પણ ત્રણેયનો યજ્ઞ કરવા માટે ગુરુની કૃપા છે એની માટે અભ્યાસ નિત્ય અભ્યાસ કરવાનો છે જેને જેને નિત્ય અભ્યાસ કર્યો તો અભ્યાસથી ગમે એવી વસ્તુ હોય તો સહજ થઈ જાય રોજનો અભ્યાસ હોય તો વિમાન તમારા આકાશની અંદર ઉડાડવું હાવ હેલું પણ અભ્યાસ ન થાય મૂકી દીધું હોય તો અભ્યાસ વગર થાય રોજનો અભ્યાસ હોય તો ઉડાડવું હું વિમાન બનાવું હાવ હેલું પણ અભ્યાસ ન હોય તો વિમાનમાં બેસતા ન આવડે અભ્યાસ નો રોજના અભ્યાસથી સહજ થાય છે કાલ આપણે કીધું ને બધાય અભ્યાસની અંદર ઈશ્વરનો અભ્યાસ આત્માનો અભ્યાસ વિમાન બનાવો અભ્યાસ છે ઉડાડવો એક અભ્યાસ છે વકીલ બનવો અભ્યાસ છે ડોક્ટર બનવો અભ્યાસ છે પરમાત્માને ઓળખવો એક અભ્યાસ છે બધા અભ્યાસથી બધાયથી ઉત્તમમાં ઉત્તમ અભ્યાસ હોય તો પરમાત્માનો અભ્યાસ કરવો બધાયથી ઉત્તમ અભ્યાસ બાકી બધોય અભ્યાસ આની પાસે આવ નોર્મલ છે તો ઓહંગ સોંગ ના જાપ જપી ત્રિકુટી તકિયા ઠેરાયા ત્યાંથી સલી મેરી સુરતા મન હતી વ્રતિ હતી સુરતા બની મન વ્રતિથી કોઈ દી ભગવાન જડે મન બુદ્ધિની અંદર કોઈ દી ભગવાન આવે મન બુદ્ધિથી જો ઈશ્વર ઓળખતા હોય તો આપણી કરતા વૈજ્ઞાનિકો વધારે બુદ્ધિશાળી છે નો પકડી પણ બુદ્ધિના પ્રદેશમાં નહીં જેને ભગવાન જડ્યો છે શ્રદ્ધા વિશ્વાસના પ્રદેશમાં એટલે તુલસીદાસ મહાત્માએ રામાયણની શરૂઆત કરી એની પહેલા શિવ કથાની શરૂઆત કરી હું કરી તુલસીદાસ મહાત્મા કહેવાની હતી રામ કથાની શરૂઆત શિવ કથાથી કરી ખોટો ખોટી પણ તુલસીદાસ મહાત્મા કે શિવ અને પાર્વતી તો તુલસીદાસ મહાત્માએ શિવ અને પાર્વતીનું પોતે વિનય પત્રિકાની અંદર લખ્યું શિવ એટલે
વિશ્વાસ અને પાર્વતી એટલે શ્રદ્ધા. તો મનુષ્યના જીવનની અંદર જ્યારે વિશ્વાસ અને શ્રદ્ધા આવશે પછી જીવનની અંદર રામ આવશે. ક્યારે આવશે? એ સિવાય રામ આવે? આપણને બધાયમાં વિશ્વાસ પડે, ભગવાનમાં વિશ્વાસ પડે. એનો ભગવાનમાં વિશ્વાસ પડ્યો એની વાત છે. तो सली सुरता किया समागम सूक्ष्मणा से मोया मेरी नजर में मोती आई न्याथी सुरता बनी गई ने जे सुरता बनी गई परमात्मा नो संदेश लेना आवे एनु नाम सुरता. सली सुरता सली गगन पर अनहद नाद बजा दिया त्रिकोटी मेल की खबर पड़ी अनगढ़ आसन जमा दिया तमारा घट ની અંદર અણઘડ રાજા પોતે બિરાજમાન છે. ભગવાન કોઈએ બનાવ્યો નથી, ભગવાને બધાને બનાવ્યો. ભગવાનનો ઘાટ કોઈએ ઘડ્યો. તમારા દેહ દેવળની અંદર અણઘડ રાજા ઓળખો આપો આપ. ઓળખ્યા હોય તો કહે મસ્તરામ, ઓળખ્યા હોય તો જપો એના જાપ. તમારા દેહ મંદિરની અંદર અણઘડ રાજા પોતે બિરાજમાન છે. જપો એના જાપ કે જેના થકી બધાય ઘાટ ઘડા. કહે મસ્તરામ, ઓળખ્યા હોય તો જપો એના. હવે કાંઈ ખોટીપો કરવો નથી, બસ ઈશ્વરનું ભજન કરવાનું. ખોટા કઈ ગપ્પા મારવાય નહીં. સમય બહુ ઓછો છે અને એમ છે ઘણું બધું જીવન જીવવાના છે. માન્યતા મગજમાંથી કાઢી નાખજો. શિલારામ હતા, ફરતા ફરતા સદગુરુ મળ્યા. સદગુરુ મહારાજે કીધું શિલારામ હું તને પારસમણી આપું પણ મહિના દી પૂરતો આપું. કેટલા દિવસ? મહિનો પૂરો થાય એટલે હું લેવા માટે આવીશ. 30 તારીખ છે, આવતી 1 તારીખે હું લઈ જઈશ. 1 તારીખે મહિનો પૂરો થાય. કાંઈ વાંધો નહીં. ગુરુ મહારાજ પારસમણી પોતે શિલારામ લીધા. પારસમણી લીધો એટલે બજારની અંદર લોખંડનો ભાવ જાણવા માટે નીકળ્યા. ઓહો, લોખંડનો એટલો બધો ભાવ! 80 રૂપિયા આવે, 35, 40, 50 રૂપિયા, 80 રૂપિયા એટલો બધો ભાવ હોય લોખંડનો. થોડાક દી પછી જ આવ્યું થોડોક લોખંડનો ભાવ ઘટન પછી ખટેરો નાખ્યો હશે. થોડાક દી પછી પાછો ગયો. 15 દિવસ પછી ઘટવાને બદલે પાછા પૈસા વધ્યા. તેજી આવ્યું લોખંડમાં. 85 રૂપિયા થઈ ગયા. શિલાને એમ થયું કે હવે થોડાક દી પછી થોડાક ભાવ ઘટન એટલે લોખંડની ખરીદી કરી લેવી છે. થોડાક દી ગયો એટલે પાછો ભાવ ઘટ્યો નહીં, પાછા ભાવ વધ્યા. મહિનો પૂરો થઈ ગયો. 1 તારીખ આવી. ગુરુ મહારાજ આવ્યા. લાવ્યો લો પારસમાં. અરે ગુરુ મહારાજ હજી મેં સોનું અત્યાર સુધી શું કરું? અરે પણ લોખંડ બહુ મોંઘો હતો, એમાં ક્યાં સોનું કરવું? પણ મેં તને મહિના દિવસની મુદતની અંદર આપ્યો હતો એટલે લાય પારસમણી તું એમ. મહિના દિવસની બધા પાસે બહુ ટૂંકી મુદત છે માટે आज करता अब कर ले, अब करता भी अब, श्वास उश्वास ना वटावड़ा निकल जाएगा तो करेगा. तो ईश्वर भजन ની અંદર કોઈ દી હપ્તો મારવો નહીં. આજકાલ કરતા કરતા હપ્તા મારતા મારતા આખી જિંદગી આપણી વેડફાઈ. આજે બસશું, કાલે બસશું, ભજ્યું સીતારામે. બાળપણ યુવાની તો તારી હમણાં ભગે, તું ક્યારે ભજીશ સીતારામ? એવું કંઈક છે ને કીર્તન. બાળપણ ને યુવાનીમાં અડધું ગયું, હવે નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું. હવે સદ્યો એમાં ધ્યાન, હવે જીવન હાવ થોડું રહ્યું. બાળપણ યુવાનીની અંદર અડધું જીવન આપણે વેડફ્યું, પણ ભક્તિના માર્ગની અંદર આપણે ડગલું ભર્યું. બસ હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. ગોવિંદ મેર કે સેતીજા પ્રાણી, જીવાના દિવસો આવી ગયા. ઢુકડા સંતો સમજાવે સાનમાં, તારે રહેવો ભાડાના મકાનમાં. એ જીવાત્મા હવે તારે જવાના દિવસો આવી ગયા. માટે જાગ્યા ત્યાંથી સવાર. તો
તો જે સુરતા બને છે પરમાત્માનો સંદેશ લઈને આવે ને પરમાત્માનો સંદેશ લઈને આવે એને મહાપુરુષોએ સુરતા કીધી છે. તો ગુરુ વચનમાં મહાવાક્ય વિચારો મોક્ષ મહાપદ પાવો જન્મ જન્મ ગુરુ શરણ મેં વાસા અક્ષરધામ ઓળખાવે. જન્મ જન્મ ગુરુ શરણનો આપણને શરણ મળે અને અક્ષરધામની કે જે અક્ષરની અંદર પરમાત્મા બિરાજમાન છે એ સ્વરૂપની ઓળખાણ થાય ને પરમાત્માની ઓળખાણ જ મહાન પુણ્યનો ઉદય છે. એમ થાય ભગવાનનું ભજન કરવાથી શું થાય? કોકને લાફો મારવાથી ગાળ દેવાથી જો લાફો મળતો હોય તો ગુલાબ ભગવાનનું ભજન કરવાથી કાંઈ ન મળે. કોકને ગાળ દીધી હોય આપણે લેવા દેવા વગરની ગાળ આપણે દીધી હોય કોઈક લાફો આપણને મારે તો ભગવાનનું ભજન તેમ કરો લેવા દેવા વગરનું કાંઈ ફળ ન મળે. પણ આપણે ભજન કરવી છીએ પણ લેવા હાટવું કરવું. માણસને કે ભગવાન પાસેથી લઈ લેવું છે એટલે ભગવાનનું ભજન કરે છે. મનથી ભજાઈ માનવી દિલથી ભજાઈ દેવ સુરતાથી ભજે એને સંત કહેવી છે. અને અખંડ જંપાની ટેવ છે મનથી મનના મનસુબા સેવા માટે ભગવાનનું ભજન કરે છે. મને આવા સ્વર્ગ જેવા સુખ મળી જાય. અને શુદ્ધ હૃદયના ભાવથી જે ઈશ્વરનું ભજન કરે ભગવાન કે તું મારું ભજન કરને તો તારા આખા જિંદગીની જવાબદારી મળે. અર્જુનને કીધું કર્મ ધર્મની ગડમથલ મૂકી મારા શરણની અંદર આવી જાય એ અર્જુન આખી જિંદગીની જવાબદારી મળે. ઈશ્વરનું ભજન કરે તો કાંઈ ન મળે એવું નહીં પણ શુદ્ધ હૃદયના ભાવથી ઈશ્વરનું ભજન કરે તો નરસિંહ મહેતા કે કોળ 71 એના તરે વૈષ્ણવ જનતો એને કહીએ પીર પરાઈ જાણે. રામ નામની તાળી લાગી સકલ તીરથ તેના તનમાં વણ લોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા ભણે નરસૈયો તત્વ દર્શન થકી કુળ 71 તાર્યા વૈષ્ણવ જનતો એને કહીએ પીર પરાઈ જાણે. 71 કુળ ક્યારે તરે કે રામ નામની તાળી લાગે તો. રામ નામની તાળી લાગીને રામ નામની જેને તાળી લાગે ને તીર્થોની અંદર ન જવું પડે તીર્થ હાલીને સકલ તીર્થ એના તનમાં વણ લોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યો ભણે નરસૈયો તત્વ દર્શનથી કુળ 71. જો આવું ઈશ્વરનું ભજન કરે તત્વના દર્શન થાય. એ આપણને ખબર નથી પણ ખબર છે એને ગાયું ઈશ્વરના ભજનની અંદર અવડો મોટો લાભ છે. ભગવાન કે તો મારું ભજન કરતો તને એકને લાભ આપું નહીં તારા 71 કુળને લાભ આપું. કેટલે પ્રહલાદ રાજાના પિતાએ જ્યારે હિરણાકશુ સ્વરૂપ ધારણ કરીને જ્યારે પોતાના પ્રહલાદના પિતાને માર્યો એટલે પ્રહલાદે ભગવાનને ઠારવા માટે ભગવાનને પ્રાર્થના કરી. લક્ષ્મીજી કે મેં આવું તમારું બાપાનું સ્વરૂપ કોઈ દી જોયું નથી હું આને કાંઈ ન કહું. આજ તો કંઈક વિચિત્ર છે. દેવો કે તમે આને ક્યાંક ઠારો આનો તાપ નહીં થરે તો અગ્નિ બળી પૃથ્વી છે બળી અને ભસ્મ થઈ જાય છે. લક્ષ્મીજી કે એ આપણું કામ નહીં આ સ્વરૂપ આપણે જોયું. હવે કોને આગળ કરશું કે એને ભગત બહુ વાલો હોય ભગતને જ આગળ કરો. ભગત સિવાય નો ઠરે. પ્રહલાદને આગળ કરીને પ્રહલાદને પ્રાર્થના મહિનો કરવા તમે ટાળો ત્રિવેદી તાપને જય જય ભગવંત નમો. એ ભગવાન આ ત્રિવેદીનો તાપ ટાળો પ્રાર્થના કરીને છેલ્લે કથાની અંદર એમ કહે છે કે ભગવાન પ્રસન્ન થયા પ્રહલાદને કીધું પ્રહલાદ માગી. પ્રહલાદ કે ભગવાન મારે બીજું કાંઈ નથી જોતું તમે મળી ગયા એટલે મને બધુંય મળ્યું પણ બસ હું એટલું જ માગું છું કે મારા પિતાનો મોક્ષ થવો જોઈએ. અરે પ્રહલાદ જે કુળની અંદર તારા જેવો ભક્ત થાય અને મોક્ષ માગવો ન પડે તારી કમાઈ જેવી છે ને ઓટોમેટિક મોક્ષ મળે. તો દાદાએ ભજનવાણીની અંદર ગાયું છે અસદ ગતિ પામેલું કુટુંબ પિત્રોને પણ તારા મહાપુણ્યશાળી અને કહીએ બ્રહ્મ વિચારે મન માયના અસદ ગતિ પામેલું કુટુંબ પિત્રોને ઈશ્વરનું ભજન આપણું પિત્રો તે તરી જાય એવો ભજનનો પ્રતાપ છે.
ઈશ્વરના ભજનની અંદર તાકાત છે. સંતો તો એમ કહે છે ઈશ્વરનું ભજન આપણું પારબ્ધ ફેરવી નાખે. શું ફેરવી? આપણા પારબ્ધની અંદર પારબ્ધ ફેરનાર તાકાત હોય તો ઈશ્વરનું ભજન છે. ઈશ્વર ભજનની તાકાત છે. જન્મ જન્મ ગુરુ શરણ મેં વાસા અક્ષરધામ ઓળખાવે. અક્ષર પરમાત્માની ઓળખાણ કરાવે. ઈશ્વરના ભજનથી પરમાત્માની ઓળખાણ થાય છે. જાપ અજંપા તરણ તારણ પલમાં પાર ઉતારે. અતિ ઉમંગ છે સોહમ સમરો નિજાનંદ ઉપજાવે. ગુરુ શરણ વિના સુખ ન આવે. અજંપા જાપ ભવ તરણ તારણ. અજંપા જાપ જે સદગુરુ મહારાજે આપણને મહામંત્રની ઓળખાણ કરાવી છે, ભજન બતાવ્યું ને એ જ અજંપા ધ્યાન છે. કે હંસ જપે અજંપા જાપ તાર નો તૂટે સખી મહાપદની વાત કોઈએ. જાણે નાભી સક્રગઢમાં સોહમ ઉઠે. હંસ જપે અજંપા જાપ પછી તાર નો તૂટે. તમારા નાભીની અંદર પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે, જેને જપવામાં આવતું નથી, ઓટોમેટિક જપાઈ રહ્યું છે. શબ્દ ધ્વનિ થઈ રહી છે. આઠે પોર એટલે કોઈ મહાપુરુષો ગાયું કે સોહમ મંત્ર જપે નિત પ્રાણી બિન જીવ્યા બિન દાત. અષ્ટપહોર સોવત જાગત માલા કબૂનો રૂકા. નિરંજન માલા ઘટ में ફિરે દિન રાત. જેનો જાપ જપાઈ રહ્યો છે, અખંડ શબ્દ ધ્વનિ થઈ રહી છે. તો જંપા જાપ છે તરણ તારણ છે. એનો મહિમા એવો છે, શ્રદ્ધા વિશ્વાસથી જોવાનું કોઈ ભજન કરે તો એનો પ્રતાપ જ એવો છે કે પોતે જીવાત્માને તારી. તમારે દરિયો તરવો હોય તો નાવ મળે તો દરિયો તરી જ. એમ નામ છે જ ભવસાગર તરવાનું સાધન છે. ભવસાગરમાં તરવા ગુરુજી આપ્યું નાવ. વીરે નાવના મૂલ મોંઘા કેમ કરીને સુકવાય. પ્રથમ લાગુ પાય ગુરુને પ્રથમ લાગુ પાય. ગુરુના ગુણ છે અપારા ગુરુને પ્રથમ લાગુ. નામ છે જ ભવસાગર તરવા માટેનું નાવ છે. શ્રદ્ધા વિશ્વાસ રાખીને જો કોઈ બેહી જાય તો સહેજે ભવસાગર પાર ઉતરે એવો નામનો પ્રતાપ છે. નામને પકડે પાર પહોંચે એસા નામ કા સાજા. करड़े कमान सड़ी नाम की बाजे अनंत बाजा. संतो नाम शब्द नाम राजा. मुक्ति कहो तो कोई न माने ऐसा नाम का साजा. संतो नाम शब्द नाम राजा. तो जाप जंपा तरण तारण पलमा पारो. કેટલી તમારે વિદેશમાં જવું હોય, પ્લેન ની અંદર બેહો એટલે એક પલ ની અંદર ઉતારે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ. હાવ નજીક જાવ દીજી તમે વિમાનમાં બેહો, હરખા પટાપટા બાંધો, સા પાણી પીવો, ન પીવો ક્યાં તરત ઉતરી જાય. એટલે કે આવી ગયું. અવડો મોટો પંથ કઈ રીતે કપાઈ ગયું. સહજ ની અંદર સાધક છે જ્યાં મુકામે જાવું છે ત્યાં પહોંચી જાય. અજંપા જાપ છે એક પલ ની અંદર જ્યાં સાધક ને જાવું છે ને મુકામ સુધી પહોંચાડનાર. પલમાં પાર ઉતારે. અતિ ઉમંગ છે સમરો સોહમ. નિજાનંદ ઉપજાવે. સંતોષ સમરણ વિના સુખ ના આવે. સમરણ કરવો તો અતિ ઉમંગથી, અતિ ભાવથી, પ્રેમથી, લોહ લગ્નથી ભજન કરવું. તો આપણે લગ્ન ની અંદર જાવી તો કેટલી તૈયારી હોય. ઘરની અંદર લગ્ન હોય તો આપણે કેટલી તૈયારી કે આપણે વરહ દી અગાઉ આપણે તૈયારી કરવી. આ કરવું છે, આ કરવું છે. બધા ભાઈઓને આવા કપડા પહેરવા, શેરવાની પહેરવી, સૂટ પહેરવા, બધાને એક ખરખું લાગવું છે. ખબર પડે આ ભાઈ છે બધા. એટલે બેન્ડ વાજા વાળા બધા કેમ ખરખા કપડા પહેરે. માભોસ પાડી દેવો છે ને પછી ભલે ભો ભેળા થઈ જાય પણ માભોત પાડી દેવો એવો. લગ્ન ની અંદર જવું હોય તો લોહ લગ્ની હોય. કેટલી આપણે તૈયારી કરી. વાળ બાળ બરોબર વ્યવસ્થિત કપાઈ, દાઢી બાઢી કરીને. ઘરના લગ્ન હોય તો થોડું ઘણું મોઢામાં સફાઈ કરી લઈ હોય તો ગહાઈ નાખવી. ઘરના હોય તો
શું કરવા ઘસાવા? ફોટો પાડે સારા દાતા આવે. ફોટામાં 100 ઘડીએ વ્યા જતા. પછી ગોર બાપા કે ઉતાવળ રાખજો, ગોર બાપા કે ઉતાવળ રાખજો, ઝટ પૂરું કરો. ગોર બાપા ઝટ પૂરું કરે તો આનું ઝટ પૂરું થઈ જાય. મુહૂર્ત છે ને સામાન્ય વસ્તુ નથી, મુહૂર્તે હાસવું. માટે તરણ તારણ પલમાં પાર ઉતારે, અતિ ઉમંગ છે સોહમ સમર. અતિ ઉમંગ લોહ લગ્ની વૈરાગ. ઈશ્વરનું ભજન કરવા માટે બેહો, ઈશ્વરનું ભજન કરવા માટે લોહ લગ્ન. કેવી લોહ લગ્ની? ઈશ્વર ભજન કરવા માટેનો ભાવ જાગે તો લાખો રૂપિયા મળતા હોય તો છોડી દેવો એવો ઉમંગ હોવો જોઈએ. એ સાચી લોહ લગ્ની, એ સાચો વૈરાગ. ઈશ્વરનું ભજન કરવા માટેનો ભાવ જાગે તો લાખો રૂપિયા મળતા હોય તો જવા દેજો. લાખો રૂપિયા તમને બીજી વખત ગમે ના મળશે, પણ ઈશ્વર ભજન કરવાની ભાવના થશે. અતિ ઉમંગ છે સોહમ સમરો, તો નિજાનંદ ઉપજાવે એવા ભાવ પ્રેમથી ભજન કરો તો નિજાનંદ ઉપજાવે, તમારા સ્વરૂપનો તમને આનંદ આવે. શૂન્યમાં સોહમ સાધુ, ઉન્મની ધ્યાન લગાવો. અંશો સોહમ, સોહમ અંશો, બાર બાર ઉલટાવો. ગુરુ શરણ વિના સુખ ન પાવે. સહજ શૂન્ય અંદર તમે સોહમ સાધો, કે સહજ શૂન્ય એટલે આપણો પ્રાણ હાલે ને સહજ શૂન્ય. તો સહજ ઘરની વાત શું કે સદગુરુ મહારાજ હું તમારું ભજન કરું. ગુરુ મહારાજ કે તું મારું ભજન કરતો, તું પોતે આત્મા છું. તો ગુરુની વાતમાં લોભાણી સખી હું તો ગુરુની વાતમાં. ગુરુની વાત જેને આવી વાત લાગી છે, ગુરુની વાત જેને વાલી લાગી છે, ગુરુની વાતની અંદર લોભાય. હું તો આશાલી ભરવા પાણી મને બોલાવે સદગુરુ. સુધારદાસ છોડું પિયરિયું, છોડું સાસરિયું, તો ગુરુ શરણે જવાની મને બોલાવે સદગુરુ. જ્ઞાન ગુરુની જેને વાત વાલી લાગી છે તેના માટે બધું છૂટી ગયું છે. હંસો સોહમ, સોહમ હંસો, બાર બાર ઉલટાવે સદગુરુ વિના સુખ નો આવે. અંશો સોહમ, સોહમ અંશો, હરદમ જાપ જપાવે. હરિગુરુ સંતને એક કરી જાણો, સદગુરુ શાન બતાવે. લાભેશ્વર ગુરુ દેવ પ્રતાપે, દાસ પોપટ ગુણ લાગાવે. સંતો સમરણ વિના સુખ ના આવે. હરિગુરુ સંત એક સ્વરૂપે જાણો. હરિથી ગુરુ જુદા નથી, ગુરુથી હરિ જુદા નથી. એમ લોયન લાખાને કહેશે એમ ગંગા સતી તે પણ પાનબાઈને બોધ આપે છે. હરિગુરુ સંત એક રૂપ જાણો, જુદા પણ ઓરુમાં નો આણો. હરિગુરુમાં, ગુરુ હરિમાં એક મેઘ છે, એમ એક રસ કરીને તમે માણો. ગુરુથી હરિ જુદા નથી, નથી ને નથી. પણ શાન બતાવનાર કોઈ સદગુરુ મળે ને ના શાંતિ સમજાય, વાતું કરે સમજાય. એમ પતિવ્રતા નારી હોય તો એના પતિથી પરમેશ્વર જુદો નથી. અને પછી વડ પૂંજવા ન જવું પડે. પતિની પૂજા કરે એટલે વડની પૂજા થઈ. પછી ગાયરું પૂંજવા ન જવું પડે, જવું પડે. પતિની પૂજા થઈ ગઈ એટલે બધી વસ્તુ આવી. હરિગુરુ સંતને એક સ્વરૂપે જાણો. સદગુરુ શાન બતાવે સમજાય, ક્યારેક ગુરુની શાંતિ સમજાય. જેને જેને સદગુરુની શાન પ્રાપ્ત થઈ છે, તો સદગુરુની શાન છે જ આપણને ગુરુ સ્વરૂપની અંદર ભગવાન સ્વરૂપનો ભાવ બાંધી દે. આપણા હૃદયની અંદર ગાંઠ બાંધી દે. આવો ભાવ જેને પ્રગટ થયો, અનુભવ થયો, તો એને પછી ભગવાન ગોતવા જવાની જરૂર નથી. અને હાલતો ચાલતો, ખાતો પીતો, બેહતો ઉઠતો ગુરુ ઈશ્વર, ગુરુ પરબ્રહ્મ, ગુરુ દેવન કા દેવ,
ગુરુ વિના પારનો પાવી હે રવિ તું સદગુરુને સેવ બેની મને ભીતર સદગુરુ મળ્યા. ભીતર ઘટની અંદર એ સ્વરૂપે મને સદગુરુ મળ્યા. તો જેને જેને ગુરુની અંદર આવી ભાવના થઈ, શ્રદ્ધા વિશ્વાસ, ગુરુની શાન સમજણ, એને ભગવાન કોઈ જગ્યાએ ગોતવા જવું પડતું નથી. માટે એ ગુરુની શાન છે. શાન માર શાન એક ગુરુજી કહું માનવા, જેથી પ્રગટે આનંદ નાયો કરે. પ્રગટે આનંદ નાયો કરે. પ્રગટે આનંદ નાયો કરે. સીધયનું પ્રગટે આનંદ નાયો કરે. પ્રગટે આનંદ નાયો કરે. સૌદ લોકથી વચન સે ન્યારું પારમાય. ત્યાંની રે કરો ને ઓળખાય સૌદ વચન સે ન્યારું પાનવા. એની રે કરો ને ઓળખાય. એની રે યથાર્થ વચનની
ચૌદ લોક રચાણા ને વચન સંદાને સૂર રે વચન વચન સંદાને સૂર રે વચન સંદાને સૂર વચન વચને વરસે હાચા વચન માયાને વચને વરસે હાચા શાનમાં શાન ગુરુજી કહું પાનવા જગતે પ્રગટે વચન સર્વ
તેથી પ્રગટે આનંદ ના હો. શાન કોની કીધી? ગુરુની. શાનમાં શાન કહો ગુરુજીની પાનબા, એથી પ્રગટે આનંદ ના હો. ગુરુની શાન શું છે? ઓહંગ સોહંગ સદગુરુએ શાન બતાવી. ઓહંગ નાદી ગુરુ તત્વ છે, સોહમ સદા શિવ ધાર, જીવ શિવની ભ્રાંતિ મિટાવી, ઓળખાયા આતમ રામ ભેદ બતાયા. શાનની અંદર સમજાઈ સંત. ઓહંગ સોહંગ ની શાન બતાવી. લગાવ્યું ધ્વનિમાં ધ્યાન, ત્રિકુટીમાં તાળી લાગી, તાત કરે તું ઈકાર, અમર પ્યાલા પાય ગુરુજી અમર પ્યાલા પાય, પીવે મોક્ષદાતા થાય અને સેજે સમાધિ થાય. ગુરુની શાન શું? તારા દેહમાં એકમાં આત્મા છે ને એકમાં પરમાત્મા છે. ઓહંગ સોહંગ ની શાન બતાવી, લગાવ્યું ધ્વનિમાં ધ્યાન, ગુરુ જે શાન બતાવી, ધ્વનિની અંદર જેને ધ્યાન લગાવ્યું. ઓહંગ સોહંગ ની શાન બતાવી, લગાવી ધ્વનિમાં ધ્યાન, ત્રિકુટીમાં તાળી લાગી, તાત કરે તું કાર. શબ્દ ધ્વનિ થઈ રહી છે ને અખંડ ધ્વનિનો અવાજ આવી રહ્યો છે. તાત કરે તું કાર, તું હી રામ, તું હી રામ, તું હી રામ. તારાથી પરમાત્મા જુદા નથી. જો આવી કોઈ શાન ગોતે, મારાથી પરમાત્મા જુદા નથી, તો આનંદ આવે કે ન આવે? હારો મિત્ર હોય ભલામણ, એ એમ કે હું તારે અરે ઉભો છો, મોજ આવે કે ન આવે? તમે તમારો ઉભો છો અરે મૂંઝાતા નહીં. હારો મિત્ર આપણે અરે ઉભો હોય તોય આપણને આનંદ ના હો. હૃદયની અંદર ગમે એવા પ્રસંગ હોય, તમે તમારો ઉભો છો, મૂંઝાતા નહીં. મજા આવે લગ્ન કરવાની કે ન આવે? પછી ભલા ને વ્યાજ વાળા આટા મારતા. ટોસો ઢાળ દેવો ને ગો, જાય પડી થાય જોઈએ એમ ગામની અંદર થવું જોઈએ. લગ્ન કર્યા ને જગતની અંદર બધા સુખો મટી જાય છે. વચન થકી સૌડ લોક રસાણા, વચન થકી સંદાને સુર, વચન થકી માયાને મેદની. વચન કોઈ વિરલાની પાસ, વચન થકી અનંત બ્રહ્માંડોની રચના થઈ. ચંદ્ર સૂર્ય કોઈ ગીડો નથી. મહાપુરુષના અનુભવ ક્યાં છે? વચન થકી અનંત બ્રહ્માંડોની રચના થઈ. શેનાથી? અને વચન છે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. સતારદાસ મહાત્મા કહે છે, એક સતના નૂરથી વિશ્વની થઈ છે ઉત્પત્તિ. નૂરમાં લઈ થાવ છું, નૂર થાતો જાવ છું. દાસ સતાર સદગુરુની અમીમય દ્રષ્ટિમાં મંજૂર થાતો જાવ છું. એમ બોલ્યા ને પ્રેમની અંદર ભરપૂર થાતો જાવ છું. પ્રેમ પંથે ચાલતા આત્મ બને પરમાત્મા, એ વિચારે વેમથી હું દૂર થાતો જાવ છું. સતારદાસે એક સતનો નૂર કીધો, ગંગા સતી વચન કીધું. વચન કયો તો ભલે, સતનો નૂર કયો તો ભલે. સત્યનો નૂર, સત્ય વસ્તુ જેના થકી જાણવા મળે છે. નૂર એટલે પ્રકાશની અંદર, સત્યના પ્રકાશની અંદર મૂકી દેનાર નામ છે સત્યનું નૂર છે. અનંત બ્રહ્માંડોની રચના. હમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ સ્વરૂપે એક સ્વરૂપે શું. એટલા સ્ફુરણ માંથી અનંત બ્રહ્માંડોની રચના થઈ. હું એક સ્વરૂપે છું. તો વચન થકી સૌડ લોક રસાળા, વચન થકી સંદાને. સૌદે સૌડ લોકની રચના વચન થકી થઈ. વચન થકી સંદાને સુર. એમ કહેવાય છે બ્રહ્માજી પૃથ્વી બનાવી પણ પોતાના બળથી નહીં, વચનના બળથી. શેનાથી? વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ વચાણે, વચન થકી પૃથ્વી ઠેરાણી. એ વચન સૌડ લોકમાં રમે છે ને જાણે કોઈ પુરુષ પુરાણી. તો બ્રહ્માજી સૃષ્ટિની ઉત્પત્તિ કરી તો પોતાના બળથી નહીં, વચનના બળથી. બ્રહ્માજી વચન થકી પૃથ્વી રચી, વચનથી પૃથ્વી ઠેરાણી. મહાપુરુષોનો અનુભવ તો જો વિજ્ઞાન એમ કે છે પૃથ્વી ગોળ દડો છે, ધરી ઉપર ફરે છે. પણ ધરી શું કહેવાય વિજ્ઞાનિક ખબર નહીં, ત્યાં થોડો કિલો માર્યો છે. વસન છે ને એની ધરી. વચન થકી પૃથ્વી ઠેરાણી. જો વચન આમાંથી વચન ન હોય તો પૃથ્વી ક્યારે દડી જાય નક્કી?
ક્યારે દરિયા ભેગી થઈ જાય નક્કી. વચનથી પૃથ્વી ઠેરાણી, વચન સૌ લોકની અંદર રમે છે. જાણે કોઈ પુરુષ પુરાણી અનંત બ્રહ્માંડો આકાશની અંદર ટકી રહ્યા હોય તો વચન ના બોલતી. સૂર્ય નાનો હુનો નથી, પૃથ્વી કરતા અનંત ગણો મોટો છે. સૂર્ય કરતા અનંત ગણા તારા મોટા છે, પણ પૂછી લો કોના બળથી ટક્યા? વસન ના બળથી. કોના બળથી? તમે સૂર્ય પાસેથી જવત પૃથ્વી હાવ અવડી એમથી લાગે નાનું અમથું સાંદડ્યું હોય એવું. એના કરતા તો અનંત ગણા સૂર્યો મોટો છે. કેટલો એમાં વજન હશે, કેટલો પ્રકાશ હશે, કવડા ચંદ્ર હશે, કવડા તારા હશે, કેટલો વજન અંદર હશે ને કેના બળથી ઉપર ટકી રહેશે? એના ટેકો હોય તો વચન. વચન થકી પૃથ્વી ઠેરાણી, એ વચન સૌ લોકમાં રમે છે. જાણે એને કોઈ પુરુષ પુરાણી તો વચન છે કે ખાલી લોક વચન નહીં કે જાઉં હું તમને વચન આપું છું, કાલ સવારે ફલાણા હોટલે હું તમને મળીશ 10 વાગે. પણ 10 ક્યારે વાગે નક્કી નહીં. એવું છે ને આપણે ભારતમાં ગપ્પા જ મારવાના, બીજી વાત જ નહીં. બહાર વિદેશથી માણા આવ્યો, બસની મુસાફરી એને કરવી હતી. 10 વાગ્યાનો સમય હતો. બરોબર 10 વાગ્યો, રાઈટ ટાઈમ, રાઈટ. બહુ મેનેજમેન્ટ. પણ હું મેનેજમેન્ટ, હું 10 વાગ્યા આજની નથી, કાલની અત્યારે આવી, આજની બાકી છે. હું તમને વચન આપું છું 10 વાગ્યે મળીશ, 10 વાગ્યે હું તમને 5000 રૂપિયા આપું. હું વચન બંધાણો છું. લૌકિક વચનની મહાપુરુષોએ વાત કરી નથી. જે વચન થકી પરમાત્માની ઓળખાણ થાય એ વચનની વાત છે. વચન થકી સૌ લોક રસાણા, વચન થકી સંદાને ચોર, વચન થકી માયાની મેદની, વચને વર્ષે આચા. કે વસન થકી માયા અને મેદની વરસાદ પડે તો વૈજ્ઞાનિક ના બળે નહીં, વચન ના બળે પડે છે. નથી બળે. પણ વિજ્ઞાન ની અંદર આપણે બધું ગણવે, બહુ તાપ પડે ને દરિયાની અંદર વરાળ થાય ને પછી વરસાદ પડે, કે અહીંયા વરસાદ પડે ન પડે, પણ એનું બળ હોય તો કાંઈ ન હોય તો વાદળી વરસી જાય, નાની અમથી હોય તો પસાઈ વરસાદ પડી જાય. ને હરભુજીભાઈ ને રામદેવજી મહારાજ ઈ કહે છે ને વસન ના બળથી વરસાદ વરસે. ઇન્દ્રના ઘેરે અજમેરા રાણી પૂંજે ધર્મની ઝાર, અરે ધર્મે વરસાદ વરસે, વરસે નરાધાર. સાચું બોલો વચન વિચારો અવતાર, કહે પીર રામદેવ. તો વરસાદ એમના વરસતો નથી, ધર્મના આધારે વરસે. ધર્મનો આધાર છે, વચનનો આધાર છે. વચન થકી માયાની મેદની, વચને વર્ષે હાચા. વચન જાણ્યું એને સર્વ જાણ્યું, પાનબાઈને ભણવું પડે નહીં બીજું કાંઈ. ગંગા સતી એમ બોલ્યા, તેને નડે નહીં માયા કેરી સાય. તો એક જાણપણાની અંદર બધું જાણપણું છે. જેને વચન જાણી લીધું અને જગતની અંદર બધું જાણવામાં આવી. પણ આપણે બધું જાણવી છે, છતાંય જે જાણવાનું છે જાણ્યું નથી. જાણ્યા જેવી વસ્તુઓ જાણશે. પાનબાઈ અધૂરિયાની નો કહેવાય. ગુપત્રસનો ખેલ અટપટો, આટે મેલો તો સમજાય. વીજળીના સમકારે મોતીડા પરવી લે, પાનબાઈ અચાનક અંધારો. જાણવા જેવી વસ્તુ હાવ જાણશે. બાકી જગતની અંદર આપણે બધું જાણવી, પણ જાણવા જેવી વસ્તુ આપણે જાણી એ આપણાથી હાવ અજાણ છે. તો ગુપત્રસનો ખેલ અટપટો, આટે મેલો તો સમજાય. વીજળીના સમકારે મોતીડા પોરવી લે, પાનબાઈ અચાનક અંધારો થાય. ગુપ્ત ખેલ છે અટપટો, ચટપટ જેમ સમજાય નહીં. આટી મેલે તો સમજાય, મૂકી દે આટી થઈ જા માટી. ખેલ ખેલી લે ખેલાડો, સદગુરુ સાહેબ સે વરી લે. ઉનકી આરે કરી લે વ્યવહાર, જેને ગુરુની આરે જેને આટી મૂકી દીધી એ પોતે ખેલ જાણી જાય છે. ઈશ્વરનો ખેલ કોઈને જાણવામાં ન આવે, સમજવામાં ન આવે તો બાજીગરની બાજી જંબુરો હોય સો જાણે. હરિની માયા મહાબળવંતી, સંતો પાસે હારે જોને. સંત કૃપાએ છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. હરિની માયા એવી છે.
ઈશ્વર એવો છે પડદાઓથી રન ખેલ કરે, ખેલ એવો કરે કોઈને જાણવામાં ન આવે, સમજવામાં ન આવે. પડદાઓથી રન ખેલ કરે છે. આપણને એમ થાય કે આપણને કોઈ ભાળતો નથી, પણ એ ભાળે છે. પડદાઓથી રન ખેલ કરે છે. સદગુરુ મહારાજે 3 શિષ્ય હતા. કાયમને માટે જ્ઞાન અભ્યાસને ભણાવતા, કાયમને માટે આધ્યાત્મિક જ્ઞાન દેતા. પણ ભણવા જાય ની પરીક્ષા આવે, કેટલું આને આવડે છે, કેટલા ટકા આવે છે. તો ગુરુ મહારાજે વિચાર કર્યો, ઘણા સમયથી આને ભણાવો છું, થોડીક પરીક્ષા કરું. 3 શિષ્યને બોલાવ્યા, 3 પક્ષી આપ્યા. 3 પક્ષી છે, આ પક્ષીને કહી, જ્યાં કોઈ માણસ કે કોઈ ભાળે નહીં, ત્યાં તમારે ડોકી મરડીને મારી પાસે હાજર થઈ જવાનું, મારીને આવવાનું. ને 3 શિષ્ય હતા. ઉપડા, એક પૂર્વમાં ઉપડ્યો, એક પશ્ચિમમાં ઉપડ્યો, એક ઉત્તરમાં ઉપડ્યો. તો 3 શિષ્ય પોતે ઉપડા, એક શિષ્ય પોતે પૂર્વની અંદર ઉપડ્યો. એટલે આમ જંગલની અંદર જોઈને મનની અંદર પક્ષીનો કાંઈ બોલાટ નથી. આપણને કોઈ ભાળતું નથી, કોઈ ભાળતું નથી એવો વિચાર કરીને પક્ષીને ડોકીમાં ઉડી નાખી. ગુરુ મહારાજ પાસે હાજર થયો બીજો શિષ્ય તો પશ્ચિમની અંદર. એમ તળાવની અંદર જોઈને આમ રેગિસ્તાન જેવો વિસ્તાર હતો, કોઈ જગ્યાએ કોઈ ભાળે નહીં, જ્યાં પક્ષીનો કોઈ પ્રકારનો અવાજ નહીં. ને સૂર્ય પક્ષીની ડોકીમાં ઉડીને પોતે ગુરુ મહારાજ પાસે હાજર થયો. ત્રીજો શિષ્ય એકાંત ગોતવા માટે જાય, પણ એને કઈ એકાંત મળ્યું. ગુરુ મહારાજ તો એવું કહેતા હતા કે આપણને ભગવાન ભાળે છે, અને કદાચ ભગવાન નો ભાળતા હોય તો મારો આત્મ તેને ભાળે છે કે નહીં, એની સાક્ષી તો છે ને, એની સાક્ષી એમ મારે, હું તો ભાળું છું ને એને. ત્રીજો શિષ્ય છે ગુરુ મહારાજ પાસે હાજર થયો. ગુરુ મહારાજ, તમે જે કામ સોંપ્યું તે મારાથી થયું કેમ? તમે જ ગુરુ મહારાજ જેવો પાઠ ભણાવ્યો તો ભગવાન બધી જગ્યાએ છે, ભગવાન આપણને ભાળે. કોઈ એવું ઠાલું ઠામ નથી જ્યાં ભગવાન ન હોય. હું ડોકી માવડું, ભગવાન તો મને ભાળતા હોય. એવા શાબાશ શિષ્ય. એમ ઈશ્વર પોતે પડદાઓથી ખેલ કરી રહ્યો છે. કોઈને જાણવામાં ન આવે, સમજવામાં ન આવે તો બાજીગરની બાજી જંબુરો હોય શું જાણે. હરિની માયા મહાબળવંતી, સંતો પાસે હારે જોને. જાણા જેવી વસ્તુઓ જાણશે પાનબાઈ, અધુરિયાને નો કહેવાય. અધુરિયા એને કહેવાય કે હાવ ઘડો ખાલી ને કે હાવ પરિપૂર્ણ હારો. અધુરિયા હોય ને સલકાણા જ કરે. અધુરિયા હોય સલકાણા જ કરે, ને શબ્દમાંથી ઘણું બધું નો જાણી ગયા, નકરી વાતો જ કરતા હોય બ્રહ્મ જ્ઞાનની. વેદ બ્રહ્મની વાતો નો જાણે, કહે છે એવા એમની સેવી મોટા જ્ઞાની, કહે પુરુષોત્તમ આવા ઢોંગા ગુરુથી થઈ છે ધર્મની હાનિ. વેદ હું કહે છે, આપણા સંતો મહાપુરુષો હું કહે છે, એનું જ્ઞાન હું કહે છે. થોડું ઘણું આવડી જાય એટલે ચાલુ કરી દે. તો મને ઘણું બધું આવડી ગયું, હું ગુરુ જેવો લાગુ છું નહીં હવે. વેદ બ્રહ્મની વાતો નો જાણે, કહે છે મેં મહાજ્ઞાની, કહે પુરુષોત્તમ આવા ઢોંગી ગુરુથી થઈ છે ધર્મની હાનિ. એક જાણપણાની અંદર બધું જાણપણું છે. વચન જાણ્યું, સર્વે જાણ્યું, એને ભણવું પડે નહીં બીજું કાંઈ. એક જાણપણાની અંદર બધું જાણપણું છે. જો વચન નો જાણ્યો, અભ્યાસ ન કર્યો તો એને બધું ભણવાનું છે, પણ છતાંય તે જાણ્યા જેવી વસ્તુ હાવ જાણ છે. બધું ભેગું કર્યું. વસરાજ બાપાએ કીધું ને, ભેગું કર્યો ને બધાય શૂન્ય છે. કદાચ કરોડ મીંડા કરો પણ એકડો આગળ ન લાગે તો કરોડ મીંડાનું કાંઈ આવે. સાસે સાસી વાત જેનો વેદવાણીનો આધાર, બાકી એકડા વગરના મીંડા એમાં નથી કાંઈ. બાપુ થઈને બણગા મારે ઉપદેશ કરે છે પરબારા, ભક્તિ કણો ભેદ ન જાણે. મુકે ઢોસાને પુરાણ, બાપુ થઈને ખાલી બણગા માર્યા કરે, વેદની વાતો કરે પુરાણ, પણ એ મારી વાતો જ કરવાનો હોય. કાંઈ અંતરમાં ઘેરે એ માયલું કાંઈ ન હોય. પારકી પેઢીએ વેપાર કરવાનો હોય.
નથી પંડિતો ને વિદ્વાનો કરતા મોક્ષાર્થની કથા બેહારો તો તમારે ઘેરે બેહારો ને પિતૃ મોક્ષ થઈ જાય. ઘેરે ઘા વાગે મોક્ષ થતો પેલા ઘરથી શરૂઆત ને ભક્તિની શરૂઆત ઘરથી થાય. સંતો ઘેરે ભક્તિ કરી છે. તમારું શું કેવું? સંતોએ પેલા પાડ્યું છે પછી બીજાને કીધું છે. પણ યાને કોઈ પિતૃ મોક્ષની જરૂર નહીં, બીજાને જ દેવ. આને તો મળી ગયો બધા, બીજાના જ રખડે છે. જાણા જેવી વસ્તુઓ જાણશે પાનબાઈ અધૂરિયાને નો કહેવાય. ગંગા સતી એમ બોલ્યા નડે નહીં અને માયા કેરી સાય કે એ પછી માયાની સાય ની અંદર આવે ને એને કોઈ દી માયાની સાય નડે નહીં. માયા કાળી નાંગણી પોતે પોતાના ખાય. એમાંથી જે કોઈ ઉગરે એ તો મહામણીધર થાય. તો માયાની સાય ની અંદર આવી જાય છે ને કોઈ દી સંત બની કે નહીં. માયામાંથી જે નીકળી ગયા એ હાચા સંત બન્યા. સંત કૃપાએ છૂટે માયા કાયા નિર્મળ થાય. જોને શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરતા પાંચે પાતક જાય. જોને ગુરુ કૃપાથી માયામાંથી છૂટી જાય ને માયામાંથી જે હાચો છૂટી જાય એ જ પોતે સંત બને. એમ કહેવાય છે કે નાંગણ છે ગોળ કુંડાળો કરીને કેટલા ઈંડા મૂકે ને એમાંથી બસ્સા થાની ગોળ કુંડાળાને વટીને જે બસ્સું નીકળી જાય મહામણીધર થાય. એમ આખું જગત છે ને ગોળ કુંડાળામાં છે એ માયા છે, પણ એમાંથી જે છૂટી જાય એ મહામણીધર થાય. નકર નાગીન છે એના બસ્સાને જ ખાઈ જાય. માયા કાળી નાંગણી પોતે પોતાના એમાંથી જે કોઈ ઉગરે ને એ મહામણીધર એ હાચો મણીધર થાય. બાબા ભક્તિ છે મણીધરની છે, ભક્તિ છે સિંહની છે. ખાલી વાતો કરવાની નથી. સંતો મહાપુરુષોએ મસ્તક મૂક્યા છે. ખાલી વાતો કરી નથી. કહે કબીર કમાલ કો દો બાત શીખ લે કર સાહેબ કી બનગી ભૂખે કો. તો મહાપુરુષોએ પહેલા કીધું છે અને લાભ થયો પછી જગત ને કીધું કે ભાઈ આ વસ્તુ કરો તો લાભ થાય એવું છે. બાકી બધી કમાણી છે મીંડા વગરની છે એ કઈ કામમાં આવે એમ નથી. એક છે રે